એ લેબમાં એવું જાણવા મળ્યું મને, એટલે મેં તમારા માટે થોડુંક વિશેષ લાવ્યો કે ભાઈ આનો ફોટો બતાવો. એ ફોટો એવો હતો, કઈ રીતે બાળક હોય એ શરૂઆત છે એ કઈ રીતે પછી મહાન વ્યક્તિ બને, એક વિચાર છે એ કઈ રીતનો અવડો મોટો વિચારક બની જાય, એ દુનિયાને મદદરૂપ થાય એવો હોય. એ વ્યક્તિનું નામ છે જ્યોર્જ ડેટનજી. શું નામ છે? જ્યોર્જ ડેટનજી. એ કોલેજની અંદર ભણતા, અમેરિકાની ન્યુયોર્કની અંદર કોલંબિયાની આવેલી યુનિવર્સિટીની અંદર ભણતા. તો એમાં ગણિતનો લેક્ચર હતો. કેનો લેક્ચર હતો? ગણિત ભણાવતા. ગણિત ભણાવતા હતા એટલે એને ગણિતમાં રસ નહોતો. એટલે રસ નહોતો ને, રસ ન હોય એટલે ઊંઘ આવે. અને ઘણી વખત હું તે કહું કે તું બગાહા ખાવા ને કે એમ, પણ એ ઘણી વખત મને ખબર પડી જાય કે આને હવે મજા આવતી નથી, રસ નથી, અહીંયા નથી. કાલે 3 જણાને મેં પકડ્યા હતા, 1, 2 ને 3, એનું નામ નહીં આવું. એટલે એ આ જ્યોર્જ મેકન્જી છે, મેકન્જી, એને સાહેબ ભણાવતા હતા તો સૂઈ ગયા. સારું લેક્ચર હો, સૂઈ ગયા. એટલે લેક્ચર પૂરો થઈ ગયો અને સાહેબે એક બોર્ડની અંદર દાખલો ગણિતનો લખી નાખ્યો. શું લખી નાખ્યું હતું? દાખલો. અને જાગીને જોયું કે સાહેબે દાખલો આપ્યો છે, એવું એના મગજમાં થયું, સાહેબે દાખલો આપ્યો છે. અને લેક્ચર પૂરો થઈને એ બુકની અંદર એ દાખલો છે, એ ગણિતનો દાખલો છે, એ લખી નાખ્યો. હવે લખી નાખ્યો અને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, સોલ્યુશન આવ્યું નહીં. એટલે એને કોઈ મિત્રો તો બહુ ઝાઝા હતા નહીં, એટલે મિત્રોને કાંઈ પૂછાય એવું હતું નહીં. એટલે એક જ એનો ઈલાજ હતો, લાઇબ્રેરીમાં ગયા. લાઇબ્રેરીમાં ખબર પડે ને શું? પુસ્તકાલય. પુસ્તકાલય તમને આપે છે ને, એ વાંચવું જોઈએ. પુસ્તકાલયમાં ગયા અને કેટલા બધા પુસ્તકો ફેંદી નાખ્યા અને કેટલું બધું વિચાર્યું, કેટલું બધું મહેનત કરી. 3 દિવસ સુધી એ દાખલો શોધ કરવામાં એને વેતાયો. 3 દિવસે એને ઉકેલ મળ્યો. એટલે 3 દિવસે એ પાછા સ્કૂલે ગયા, એની યુનિવર્સિટીમાં. અને સાહેબ તો બીજું ભણાવવા મળ્યા ત્યાં. 3 દિવસે ગયા એટલે એને સાહેબે ઊંચી આંગળી કરી કે સાહેબ બોલો દાખલો બોર્ડમાં લખાવ્યો હતો, એ દાખલો ક્યાં છે? એ સોલ્વ નથી, તમારે લેશન નથી જોવાનું કે? હા, લેશન જોવાનું, પણ એ સાહેબે કીધું કે આજ સુધીમાં એ દાખલાનો કોઈ જવાબ જ નથી. એ ગણિતનો દાખલાની અંદર આજ સુધીમાં એનો જવાબ જ નથી. એટલે એ સાહેબે કીધું કે સાહેબ મેં એ દાખલાનો જવાબ મેળવ્યો. સાહેબને નવાઈ લાગ્યો, ઓહો કે આ દાખલાનો જવાબ. અને બધાએ એને અભિનંદન આપ્યા કે વાહ કે આ દાખલાનો જવાબ આવી ગયો. અને પછી એને ગણિતની અંદર એટલો બધો રસ જાગ્યો કે એને 2 એવા સંશોધન કર્યા, એ ગણિતની અંદર કોઈએ સોલ્વ જ નહોતા કર્યા. 2 સંશોધન એવા એને કર્યા, આમાં આપ્યા છે, જુઓ વાંચો તમે બોર્ડમાં, કે એ આજ સુધીમાં એના સંશોધનને એ કોઈ દાખલો ગણિત નથી આપ્યા. સમજી ગયા? એટલે કે તમારી અંદર એવો અંદરથી જાગે તો જ મેળાવે, નકર મેળાવે નહીં. એમ તમે એવી કંઈક અંદરથી પ્રેરણા મેળવો કે ભાઈ મારાથી થઈ શકશે. આજ સુધીમાં એ ગણિતના સોલ્વ ન કરી શક્યા, એ આ વ્યક્તિએ કર્યા. અને એ સોલ્વ કર્યો હોય ઊંઘ આવી ગઈ. એટલે કોઈ ન જાતા તમે તે, એટલે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે તે સોલ્વ કરી શકીએ. હવે મારે ત્યાં આવું 2002માં થયું હતું. મારે કોમર્સ હતું 2002માં, 11-12 ભણતો હું 2002માં. એમાં એવું થયું હતું કે અમારે કુમાર પ્રકાશન આવે હતું, એની અંદર દાખલા બધા આવતા. એટલે એક દાખલો આવ્યો એટલે કે અમારે આખી એલ્યુમિની હાઈસ્કૂલની અંદર એ દાખલો કોઈને આવડતો જ નહોતો. એટલે મેં થોડોક પ્રયત્ન કર્યો પણ મને આવડ્યો નહીં. એટલે સાહેબે એમ કહી દીધું હતું એ ટાઈમે કે આ દાખલો હવે આપણે કોઈએ ગણવાનો નથી. વિજયભાઈ હતા, હું હતો, પેલા મનોહરભાઈ આવે એ. એટલે સાહેબે કહી દીધું કે હવે આ દાખલો આપણે કોઈએ ગણવાનો નથી.
એટલે મેં મૂકી દીધો. પણ મને પછી વિચાર આવ્યો કે દાખલો લખ્યો છે એટલે એનો જવાબ હશે. જવાબ હતો પણ જવાબ આવતો નહોતો. એટલે પછી મેં પ્રયત્ન શરૂ કર્યો. પણ પ્રયત્ન ક્યારે શરૂ કર્યો ખબર તમને? 11 વાગ્યા પછી, રાત્રિના 11 વાગ્યા પછી. કેમ રાત્રિના 11 વાગ્યા શું લેવા ખબર? કારણ કે ઓલો જે મારો ફિક્સ ટાઈમ હોય ને એમાં સમય ન બગડે. એમાં કેટલો સાહેબે કહી દીધું કે આ પૂછા હે નહીં, અને પૂછાવાનો નહોતો, બહુ અઘરો હતો. પછી 11 વાગ્યા પછી પ્રયત્ન એનો શરૂ કરો. એવો અમે 3 દિવસ પ્રયત્ન કર્યો. કેટલા દિવસ? અને 3 દિવસે એ જવાબ લાવ્યો. એટલે પછી સાહેબે કીધું વાહ સરસ છે. એટલે તમે પ્રયત્ન છે ને મૂકવાનો નહીં. અસ્તુ.